રોહિતભાઈ, મારા મગજમાં બહુ દિવસથી એક વિચાર ચાલી રહ્યો છે. તારા મગજમાં વિચાર આવે? બોલ બોલ. એમાં એવું છે કે અત્યારે આપણે દેખી જ શકીએ છીએ કે ઘણી જગ્યાએ ઘણા વ્યક્તિઓને પોતાની જ માતૃભાષા બોલતા નથી આવડતી. હા, એ એક મોટી સમસ્યા છે હાલ. આપણે દેખીશું ને કે ઘણી જગ્યાએ વ્યક્તિઓ શું કે પોતાની માતૃભાષા ભૂલીને બીજી ભાષા અપનાવે છે. અત્યારે માત્ર અંગ્રેજીનો કલ્ચર થઈ ગયો છે. ક્રેઝ ચાલી ગયો છે. આજથી આપણે 50-100 વર્ષ પહેલાં જઈએ ને તોય એના સંદર્ભમાં એના સાઉમાં કમ્પેરિઝનમાં અત્યારે બહુ વધારે છે. માતૃભાષા લોકો વિસરતા જાય છે. થોડું માતૃભાષા વિશે સમજાવજો ને, તો આપણે કોઈને સમજાવો તો સમજાવી શકાય. અરે ભાઈ, આપણી ગુજરાતી તો તને ખબર છે. આપણે કેટલી પ્રકારની ભાષા બોલીએ છીએ. કચ્છમાં અલગ કચ્છી બોલાય છે, ઉત્તર ગુજરાતમાં અલગ બોલાય છે મહેસાણી ભાષા, પછી કાઠિયાવાડમાં એની મોજમાં ભાષા બોલાય છે, દક્ષિણ ગુજરાતમાં એની મોજમાં બોલાય છે, મધ્ય ગુજરાતમાં અમદાવાદવાળાની પોતાની ભાષા. આપણી ભાષાની એક સૌંદર્ય છે, એક આનંદ છે, મજા છે. અને આપણા ભાષામાં કેટલા અન્ય પ્રકારના ઘણા મોજે દરિયાવાળા ગીતો એ ગવાતા હોય છે. તો પછી એ તમે તો કાઠિયાવાડના જ છો ને? કાઠિયાવાડ, રંગીલું કાઠિયાવાડ. એવું છે? તો કાઠિયાવાડમાં બધા કાઠિયાવાડી એવું કહેવાય કે કાઠિયાવાડી બહુ મીઠી ભાષા બોલે. હા, કહેતા હોય છે લોકો, તો બધું જ કહેતા જ હોય છે. બરાબર. તો કાઠિયાવાડમાં એટલે કાઠિયાવાડી ભાષામાં ઘણા બધા પેલા છપાકરા કે શું કહેવાય છે, એને કંઈક કહેવાય છે ને? તો કાઠિયાવાડમાં છપાકરા હોય છે. એમાં જે સોરઠ છે ને, સોરઠના લોકો સાવજ ઉપર, પછી સોરઠની ધરતી ઉપર, આમ તો કાઠિયાવાડની લગભગ બધે જ એના ઉપર ઘણા બધા છંદ અને ગીતો બની ગયા છે. બરાબર. પણ છપાકરા એ બધું તો એક વીર રસ ને બધી છે. પછી ચારણ કન્યા ગીત છે. એક વખત ગાઈને સંભળાવો ને યાર. કયું બોલ, કયું સંભળાવો? આ તમે જે ચારણ કન્યા વાળું કહ્યું ને, જો મને પાકું તો નથી આવડતું, હું મારી રીતે પ્રયાસ કરી. કઈ વાંધો નહીં. ચારણ કન્યા ભોળી ભાળી, ચારણ કન્યા 14 વર્ષની, ચારણ કન્યા જગદંબાસી, ચારણ કન્યા હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેહરી ગરજે, રાવત કુળનો વણી ગરજે, હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે, હાવજ ગરજે વન રાવણનો રાજા ગરજે. આમાં આજે આપણે છે ને આમાંથી મારથી તૂટી પણ ઘણી છે કે મને મોઢે તો થોડું તે તાતે પૂછી લીધું અચાનક. બરાબર. આમાં છે ને એક હાવજ શબ્દ છે. હા હે ને, એ કઈ કલમ ખડિયામાં નથી, એ ક્યાંય નથી. એ કાઠિયાવાડી તને બોલશે ને જ્યારે જે સ ને હ કરીને તરત તને વર્તા જાય કે હવે આ કાઠિયાવાડી છે. આના ભાષામાં જ હ નીકળે. બરાબર. પછી સાવજ ગરજે સારું ન લાગે, એ હાવજ જ સારું લાગે. હાવજ એટલે સિંહ ને? સિંહ. બરાબર. એટલે કાઠિયાવાડીમાં ઘણા શબ્દોનો અલગ અલગ પ્રયોગો થતા હોય છે. બરાબર. એટલે આપણે વિચારી શકીએ છીએ કે આપણી પાસે આટલું મોટું ધન છે તો પણ કહેવાય ને કે લોકો સમજતા નથી. લોકોને અત્યારે તો હે ને ક્રેઝ ચાલી ગયો છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ બધામાં અત્યારે એક અલગ ક્રેઝ ચાલે છે કે અંગ્રેજી તો શીખવું જ પડશે. બરાબર. અને એક સારી વસ્તુ એ ભાષા એ તમે આપણે શીખ્યા એવું નથી, પણ એના ઉપર નિર્ભર ન થઈ જવાય કે ભાઈ અંગ્રેજી આને નથી આવડતું તો અનએજ્યુકેટેડ માણસો હોય, આ તો શિક્ષિત નથી, એવું ન કરે. બરાબર. બધાની પોતપોતાની ભાષાની વિશિષ્ટતાઓ હોય છે એને ગૌરવ લેવાની બાબત છે. ઘણી વખત આપણે કહીએ ને કે ભાષાને લઈને જ ઘણી જગ્યાએ વિવાદો ચાલતા હોય છે. ઘણી જગ્યાએ આપણે ન બોલી શકતા હોય ને એટલે વ્યક્તિઓ આપણને કહેવાય ને કે નીચા પ્રમાણના કે તમે જેવી રીતે કીધું કે અનએજ્યુકેટેડ સમજાય, એવું કાંઈ હોતું નથી. પરંતુ લોકોની અંદર માનસિકતા થઈ ગઈ છે કે એને આ બોલતા નથી આવડતું એટલે આ વ્યક્તિ અનએજ્યુકેટેડ છે. અત્યારે લોકો છે ને લોકોને એમની સ્કિલ્સથી નહીં, લોકો એમની ભાષાથી એ કરે છે એમ અત્યારના સમયમાં. આપણે ભાષા માટે કંઈક કરવું જોઈએ. વાત તો તમારી સાચી છે. તમને ખબર છે આપણે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એ કેવા કાર્યક્રમો કરે છે તમને ખબર છે? અલગ અલગ આપણા ગુજરાતના જે તમે જે રીતે વાત કરી કે કચ્છના પછી કાઠિયાવાડના જેટલાય લેખકો છે ને એમની ભાષામાં પુસ્તકો લખે ને એ ભાષામાં પુસ્તકો પ્રકાશિત કરે છે.
આપણે ખબર છે કે આપણે સાઇન કેવી રીતે કરીએ ઇંગ્લિશમાં કરતા હોઈએ ઇંગ્લિશમાં મોસ્ટ કરતા હોય ને પણ ગુજરાત સાહિત્ય અકાદમી એમનો દરેક કાર્યક્રમ જ્યાં પણ હોય ને ત્યાં બહાર મોટું બોર્ડ લગાવે છે અને ત્યાં આપણા હસ્તાક્ષર ગુજરાતીમાં કરવાના. અરે આપણે અતુલ સર ગુજરાતીમાં હસ્તાક્ષર કરે, તમને નથી ખબર? હા સાચી વાત છે. એટલે હા અતુલ સરના બધા હસ્તાક્ષર ગુજરાતીમાં જ છે. તો પછી તો આપણે આપણી માતૃભાષા વિશે માટે કંઈક કરી શકીએ એવું કંઈક વિચારીએ. શું કરી શકીએ? ચોક્કસ. આપણે સ્નાતક તો હવે પૂરું થઈ જશે, આપણે કંઈક તો કરવાનું જ છે. હા તારે પણ શિક્ષક બનવાનો વિચાર છે, હા. તું તો સંસ્કૃતમાં માસ્ટર છે. હા મારે પણ વિચાર છે આગળ કંઈક કરવાનો. હા તો ચાલ આપણે કંઈક કરીએ. તો એક કામ કરી શકીએ આપણે, જેટલાય વિદ્યાર્થીઓને સૌથી પહેલાં આપણે આપણી માતૃભાષાઓ જ શીખવાડીએ. હા હા જે લોકોને માતૃભાષા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને માતૃભાષા લખતા વાંચતા નથી આવડતી, તો આપણે એ કરી શકીએ. એના ક્લાસીસ ખોલી શકીએ, એના પછી પ્રચાર કરી શકીએ. ફોરેનમાં પણ આપણે શીખડાવી શકીએ. હા. અત્યારે તો આપણા ગુજરાતી લોકો ફોરેનમાં કેટલા છે, હા એના છોકરાને તો ક્યાંથી ગુજરાતી લખતા વાંચતા, એ આપણે કરી શકીએ. બરાબર છે. તો કંઈ નહીં, આવો આપણે પ્રયાસ કરી શકીએ છીએ. જો મિત્રો અમારો જો આ વિડીયો સારો લાગ્યો હોય અને આપને ખૂબ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જો અમારા વિડીયોમાં કોઈ પણ ત્રુટિ થઈ હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવજો. ધન્યવાદ.